કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો, કારણ કે મિસ્ટર રાજાણીએ બાયણું બંધ કરી દેજો. મિસ્ટર રાજાણીએ વિદ્યુત રસાયણના 1 થી 10 પ્રશ્નોનો ભાગ 1 કરાવી દીધો છે. આજે વિદ્યુત રસાયણના 11 થી 20 નો ભાગ 2 લઈને આવ્યા છે. મિત્રો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજનો પહેલો પ્રશ્ન એટલે તમારા ઈ પ્લેલિસ્ટ નો 11મો પ્રશ્ન. હાઇડ્રોક્લોરિક એસિડ એ નિર્બળ એસિડ છે. હાઇડ્રોફ્લોરિક 25 સેલ્સિયસ તાપમાને 0.02 m HF ની મોલર વાહકતા 176.2 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે. જો તેનો અનંત મંદને મોલર વાહકતા 405 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે, તો આપેલ સાંદ્રતાએ સંતુલન અચળાંક કેટલો થશે? ઘણા મગજને કઈ વિચારે ને ટેન્શનમાં આવી જાય, ઓહો આ સંતુલનનો ચેપ્ટર તમે 11માં જવા દી. અરે જાવા કાઈ નથી દીધું, બધું તને આવડે છે મિત્ર. મૂંઝાતો નહીં. મૂંઝા ત્યારે રાજાણીના WhatsApp માં મેસેજ કરજે કે રાજાણી અહીંયા મૂંઝવણ છે, ત્યારે રાજાણી એનું સોલ્યુશન આપશે. 94 089 59 881 94 262 022 93. શું પૂછ્યું છે? સંતુલન અચળાંક. ઓકે, સંતુલન અચળાંક એટલે k ઓફ એસિડ બરાબર આલ્ફા સ્ક્વેર c છેદમાં 1 માઈનસ આલ્ફા. હવે મિત્રો આપણને એમ થાય કે c તો આપ્યો છે 0.02, c તો આપ્યો છે 0.002, પણ આલ્ફા નથી આપ્યો. કાઈ વાંધો નહીં. આલ્ફા એટલે શું? તો મોલર વાહકતા છેદમાં અનંત મંદને મોલર વાહકતા. મોલર વાહકતા તમને આપી છે 176.2 ભાંગા આ 405. જો આનું સાદુરૂપ દ્યો તો 0.435 જેવું આવે. 0.435 આ તમારો આલ્ફા આવી ગયો. આલ્ફા એ મૂકી દ્યો 0.435 એનો સ્ક્વેર ગુણ્યા 0.002 છેદમાં 1 માઈનસ 0.435. જો તમે આનું સાદુરૂપ દ્યો તો સાદુરૂપના અંતે 6.7 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત એમ આવશે. એનો મતલબ તમારો જવાબ થશે અજય રાજાણીનો. શું પૂછ્યું તો સંતુલન અચળાંક. એનું સૂત્ર મૂકો. એમાં કોણ નથી આપ્યું તો આલ્ફા. આલ્ફા એટલે શું? તો મોલર વાહકતા છેદમાં અનંત મંદ અને મોલર વાહકતા. આમાં કઈ અઘરા જેવું આ ચેપ્ટરમાં છે જ નહીં. આ ચેપ્ટર મને બહુ ગમે, કારણ કે અતિશય ઈઝી. આમાં કઈ મગજમારી કરવાની જ નથી, ખાલી સૂત્રની માયાજાળ છે. એ તો આપણને આવડતા જ હોય, આપણા સરે શીખાડ્યા જ છે. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન. વિદ્યુત વિભાજન દ્વારા એક ફેક્ટરીમાં 2 કલાકમાં 40 કિગ્રા કેલ્શિયમનું ઉત્પાદન કરે છે. વિદ્યુત વિભાજન દ્વારા 2 કલાકમાં 40 કિલોગ્રામ કેલ્શિયમ ઉત્પન્ન થાય. જો વિદ્યુત પ્રવાહની ક્ષમતા 50% હોય તો 2 કલાક માટે, જો સમય હરખો 2 કલાક માટે સમાન વિદ્યુત પ્રવાહ હરખો પસાર કરવાથી એલ્યુમિનિયમનું કેટલું ઉત્પાદન થશે? આ તો અતિશય ઈઝી. ઘણા ગોથા મારવા માંડે. ગોથા કઈ મારવાનું નથી. કેલ્શિયમ આપ્યો છે ને એલ્યુમિનિયમ શોધવાનો છે. તો શું સૂત્ર થાય? તો કે W ઓફ કેલ્શિયમ છેદમાં કેલ્શિયમનો તુલ્ય ભાર. કેલ્શિયમનું વજન છેદમાં કેલ્શિયમનો તુલ્ય ભાર બરાબર W ઓફ એલ્યુમિનિયમ છેદમાં એલ્યુમિનિયમનો તુલ્ય ભાર. કેલ્શિયમનું વજન તમને આપ્યું છે મિત્રો 40. કેલ્શિયમનો તુલ્ય ભાર, કેલ્શિયમનો પરમાણુ ભાર 40, પણ Ca+2 એટલે 40 ભાગ્યા 2 એટલે 20. એલ્યુમિનિયમનું વજન તમારે શોધવાનું છે. એલ્યુમિનિયમનો તુલ્ય ભાર, એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27, સંયોજકતા 3 છે, 27 ભાગ્યા 3 એટલે 9. 40 ગુણ્યા 9 એટલે 360 ભાગ્યા 20 એટલે 18 કિલોગ્રામ. 180 ની 18, 360 ભાગ્યા 20 એટલે 18. તો એલ્યુમિનિયમનું વજન 18 કિલોગ્રામ બોમ્બેનો બી આવશે. આગળ વધીએ છીએ. આજનો ત્રીજો ક્વેશ્ચન. કઈ પ્રક્રિયા એનોડ આગળ શક્ય છે? જે પ્રક્રિયામાં ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા એનોડ આગળ શક્ય હોય. અહીંયા વિચારીએ તો પહેલી પ્રક્રિયામાં H+ એટલે ઓક્સિડેશન આંક +1, O2 છે એટલે ઓક્સિજનનો 0 થાય, H2O માં +1 છે, ઓક્સિજન -2 છે. એનો મતલબ આ તો કઈ ફેર્યો નહીં.
અને અહીંયા ઓક્સિજન 0 માંથી -2 એટલે ઘટ્યો એટલે ઈ તો રિડક્શન કેથોડ ઉપર થાય એટલે આ એનોડ ઉપર શક્ય નથી. બીજું વિચારી F2 નો ઓક્સિડેશન આંક 0 થાય, F- માં -1 આ પણ ઘટ્યો એટલે આ પણ કેથોડ ઉપર શક્ય નથી, સોરી એનોડ ઉપર શક્ય નથી. હવે આગળ વધી A અને B તો ઈ તો નો જ આવે. હવે છેલ્લી પ્રક્રિયા Cr નું ઓક્સિડેશન આંક 3 થાય. Cr2O7 -2 મેં ઓક્સિડેશન આંક ગણતા શીખાડ્યા છે. 7 દુ 14 ઓલી બાદ જાય તો -2 માંથી એટલે 12 વધે, 12 ભાગ્યા 2 એટલે 6, તો 3 માંથી 6 એટલે ઓક્સિડેશન થયું. ને ઓક્સિડેશન થાય એટલે એનોડ આગળ દિલ્હીનો ડી પ્રક્રિયા શક્ય બને. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ પ્રક્રિયાઓમાંની કઈ પ્રક્રિયા શક્ય નથી? KBrCl2 એમાંથી KClBr2, એનો મતલબ Br નું વિસ્થાપન Cl દ્વારા, યસ ઈ શક્ય છે. KiBr2 એમાંથી KBr અને I2 Br દ્વારા આયોડિન નું શક્ય છે. KBr વત્તા I2 Ki I2 દ્વારા Br નું વિસ્થાપન શક્ય નથી એટલે આ પ્રક્રિયા શક્ય નથી. છેલ્લી જોઈ લે H2O વત્તા H2 HF વત્તા O2 આ થાય છે, એનો મતલબ નો થઈ શકે એવી KBr વત્તા I2 એમાંથી Ki વત્તા Br2. આવા પ્રશ્નો પૂછાય તો મૂંઝાવાની જરૂર નથી. આગળ વધીએ છીએ પાંચમો પ્રશ્ન. BaCl2 ના જલીય દ્રાવણમાં Ba+2Cl- ની મોલર વાહકતા 127.32 76.34 છે. તો BaCl2 ના દ્રાવણની અનંત મંડળને મોલર વાહકતા કેટલી થાય? તો BaCl2 એટલે એક Ba+2 છે અને 2 Cl- છે. Ba+2 ની આપી છે 127.32 વધતા 2 Cl ની 76.34 76.34 ગુણ્યા 2 75 દુ 150 એટલે 152 થાય. 152 ને 127 એટલે 279 176 એટલે 280, કારણ કે આ 32 ને 34 નું 68 એટલે એક આખો એનો મળે. આ બેનો સરવાળો નવડો ને એક આખો એટલે 280 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો આવા પ્રશ્નો આવે તો બહુ હેલું થઈ જાય. આને લીધે આપણે બાયોલોજી અથવા મેથ્સ અથવા ફિઝિક્સ માં ટાઈમ વધુ આપી ગયા. આવા પ્રશ્ન આવડવા જોઈએ. BaCl2 માં એક Ba છે અને 2 Cl ગણી લ્યો એટલે 280. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. 298 કેલ્વિન તાપમાને ડેનિયલ કોષનો EMF E1 છે આ કોષનો, જેમાં ZnSO4 ની સાંદ્રતા 0.01 અને CuSO4 ની 1 છે. જો આ સાંદ્રતામાં ZnSO4 ની 1 કરવામાં આવે, CuSO4 ની 0.01 કરીએ તો એનો E2 કીધો, તો E1 E2 વચ્ચેનો સંબંધ શું હોઈ શકે? મિત્રો તમને ખબર છે E1 માટે આપણે વિચારીએ તો ions of cell -0.059/n, n એટલે ડેનિયલ કોષ માટે 2 જ લખી નાખીએ. log એનોડ માટે 0.01 એટલે 10⁻²/1 આ -2 છે એ આગળ જાય એટલે પ્લસ થઈ જાય. એનો મતલબ E1 ની કિંમત ions of cell કરતા 0.059 જેટલી પ્લસ આવશે. 0.059 જેટલી પ્લસ. હવે E2 માટે વિચારો મિત્રો. E2 બરાબર ions of cell -0.059/n log એના માટે ZnSO4 ની 1 એટલે ઉપર 1 આવશે છેદમાં 10⁻². 10⁻² ઉપર જાય એટલે પ્લસ થાય એટલે 10⁻², તો એ +2 આવશે. n એટલે 2 એટલે ions of cell -0.059. E1 છે એમાં પ્લસ એટલો આવશે ને E2 માં માઈનસ એટલો આવશે. એનો મતલબ E1 છે E2 કરતા મોટો હોય એટલે આન્સર આવશે અજય રાજાણીનો એ. પણ કિંમત મૂકો તો ખબર પડે, બાકી ખબર પડે નહીં. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. કોષ પ્રક્રિયા દરમિયાન કોષનો પ્રમાણિત EMF 0.295 છે. 298 કેલ્વિન તાપમાને છે અને n બરાબર 2 છે.
તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો? સંતુલન અચળાંકના અસંખ્ય પ્રશ્ન રાજાણી સાહેબે કરાવ્યો. log k બરાબર a ની સેલ છેદમાં 0.059, n2 છે e અંશ ઓફ સેલ 0.295 છે છેદમાં 0.059. સાદુરૂપ દ્યો તો 10 આવે. log k બરાબર 10 એટલે k બરાબર 10 ની 10 ઘાત, અને આવો આન્સર છે કલકત્તી સી. પણ આ સૂત્ર આવડતું તો આવડી જાય, બાકી જય સ્વામિનારાયણ. આ ચેપ્ટર જ સૂત્ર ઉપર આધારિત. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રમાણિત સ્થિતિમાં નીચેના અર્ધકોષો માટે e અંશ ઓફ સેલ આપ્યા છે. Fe+3 થી Fe+2 0.77, Sn+2 થી Sn -0.14. તો આ ઉપયોગ કરીને આ પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ ગણો. પ્રમાણિત કોષ પોટેન્શિયલ Sn 2Fe+3 2Fe+2 Sn+2. આનું રિડક્શન થાય એટલે આ કેથોડ છે. Sn માંથી Sn+2 નું ઓક્સિડેશન થાય એટલે એનોડ છે. e અંશ ઓફ સેલ એટલે મિત્રો ખબર છે e અંશ ઓફ રિડક્શન ઓફ કેથોડ માઈનસ e અંશ રિડક્શન ઓફ એનોડ. રિડક્શન ઓફ કેથોડ કેટલો છે મિત્રો? રિડક્શન ઓફ કેથોડ તો કે Fe+3 થી Fe+2 એટલે 0.77 માઈનસ Sn+2 થી Sn તો કે -0.14. સાદુરૂપ દ્યો 77 ને 14 એટલે 0.91 વોલ્ટ આવશે. 0.91 વોલ્ટ. આગળ વધીએ છીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. 298 કેલ્વિન તાપમાને E અંશ ઓફ 1.1 છે. જો n બરાબર 2 હોય તો સંતુલન અચળાંક શોધો. ફરીથી log k કરશું. log k બરાબર a ની e અંશ સેલ upon 0.059, n બરાબર 2 ગુણ્યા 1.1 ભાગ્યા 0.059 બરાબર 37.28 જેવું કંઈક આવે. log k માંથી k કરો એટલે 10 ની 37 ઘાત જેમાં જવાબ હોય ઈ જવાબ સાચો. અને આવો વિકલ્પ છે બોમ્બેનો બી. મિત્રો આવા પ્રશ્નો અતિશય હેલા હોય પણ વારે વારે પૂછાય. રાજાણી સાહેબે એક વિડિયોમાં 2 આવા પ્રશ્નો મૂક્યા છે. આગળ વધીએ છીએ લાસ્ટ પ્રશ્ન. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લેમ્બડા Cl Ca2 COO બરાબર 224. જોજો NaCl બરાબર 38.2, HCl બરાબર 203. તો લેમ્બડા Cl Ca2 COH શોધો. શું શોધવાનું છે મિત્રો? લેમ્બડા Cl Ca2 COH. એનો મતલબ તમારે Cl Ca2 COO- અને H+ ની જરૂર છે. કોણ વધારાનું છે? તો કે એક Na વધારાનો છે અને આમાં Cl. તો આયા લેમ્બડા Cl Ca2 COH વત્તા લેમ્બડા HCl માઈનસ લેમ્બડા NaCl કરી નાખો. લેમ્બડા NaCl Cl Ca2 COH એટલે મિત્રો વિચારવા જાવ તો કેટલું છે? તો કે 224 વત્તા 224 વત્તા HCl ના 203. એમાંથી NaCl ના બાદ કરો 38.2. જો સાદુરૂપ દ્યો તો 388.5 જેવો સમથિંગ જવાબ આવે. તો મિત્રો અતિશય હેલા પ્રશ્નો છે. ટેન્શન વિના કરશો તો મોજમાં રહેશો, અને મોજમાં રહેશો તો રિઝલ્ટ સારું આવશે એની ખોજમાં રહેશો.